તો ગાઈસ અમે તો હેડે છીએ બધો આમાં મંદિરમાં. એ હેડો વિહાંગ કરો હેડો. ચલો 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 મંદિરમાં જઈએ હેડે હવન સાથે. હેડો. ચલો. અલે બધા આવી દેજો. હા? ના ના બેજો ખાઈ જાવ એટલે પૂજા આગળ જતી રહો. હા આવતી રે પૂજા. પૂજા આગળ હું વાયરા તો ખોલજે આનંદ. પૂજા તો પાછળ બેહાર આગળ બેહાર. जगह भी नहीं और इसमें कहते हैं बैठ जा. હેલો ટી ફેમિલી, કેમ છો? બધા મોટામાં કુરુબનની બધાની સે માતાજી. તો ગાઈસ અત્યારે સવારમાં આપણે ઉઠી ગયા છીએ અને ગાઈસ જઈ રાતે એવો વરસાદના વાવાઝોડું જબરદસ્ત આવ્યું હતું. જબરજસ્ત વરસાદ પડતો ગાઈસ. રાતે અમે ઊંઘે તો ખાટલા જો ગાઈસ કરમો રહી ગયા હતા અને હવે જો હજી ગાઈસ પાણી ભરેલું હોય. રાતે લગભગ 1-1.5 વાગે વરસાદ આવ્યો હતો રાતે, અડધી રાતે. તો જો ગાઈસ હોય તો બધું પાણી છોટી દીધું ને એવું થઈ ગયું વરસાદનો જોવા. હવે આપણે જઈએ ચા પાણી કરવાની છે. ચા પાણી કરવા બાકી છે. ચા પી લઈએ આપણે અને હવે પૂજાને શું કરીએ. ગુડ મોર્નિંગ. શું કરવા વેલા એવું તાર તન તો ચા નહીં પીધી વેલા વેલા? ચલો વર્ષથી ચા નહીં પીધી. 50 વર્ષ તો હજી મારા પીવર નહીં થવું જોઈએ. ચલો વર્ષથી નહીં પીધી ચા. ચલો વર્ષથી નહીં પીધી. હું 2-3 વર્ષ ના વધારે. એવું ખાલી બિલિયા હતી ને તાણા બિલિયા પીતી. એમાં જામો દૂધ રેડી પીતી તાણા. એવું તાણા ભાવતું. બરાબર. ચા એકલું ભાવતું ને હવે ચા કદી નહીં પીતી. તને ગમો ચલો આગે હવાને બધું છે. અત્યારે આજે હવન છે તો બપોરે હશે જમવા. રાતે લગભગ આજ તો બજાર નહીં રાખેલો. ચો શું ખબર નહીં. વરસાદ ને બધો છે એટલે વરસાદ આજ તો રાતે જેવો વરસાદ આવ્યો. ગાઈસ કોનો આવ્યો કોમેન્ટ કરજો. હા અમારે તો જબ્બર રાતે વરસાદ આવ્યો. વરસાદનો વાવાઝોડું જોરદાર આવી ને એટલે નેચર તો માટીમાં તો ઓછો દેખાય પણ આવ્યો એટલે લાગતો તો જો જબ્બર આવ્યો હોય ને મોટા ફોરે આવતો હતો. હા એકદમ અચાનક ચાલુ થઈ ગયો ને એકદમ સીધા અચાનક ચાલુ જ થઈ ગયું. વાટે તો નહીં દીધી ખાટલા વાટલા લીએ ફરફેર પડાવ આમ તો અને ડાયરેક્ટ ચાલુ થઈ ગયો. એમ ડાયરેક્ટ જોરદાર નહીં. પહેલા તો જોડે ચોટા આવી પછી કે થોડો ચાલુ થાય. આ તો ના સીધો એકદમ ચાલુ જ થઈ ગયું. ઊંઘ બગાડીને પૂજાની ખાટલા હું તો સીધો ઘરમાં ખાટલો નથી લઈ ગઈ. પૂજાની ઊંઘ બગાડી દીધી વરસાદે તો. અત્યારે તે જલ્દી મોડી ઉઠી 7:30 કેવી ઉઠી એવું બરાબર. એટલે હવે ચા પાણી કરો. બીજા જે બસ તો ખબર જ નહીં. પહેલા ઉઠીને જોઈએ છે કે 6 વાગતા કેટલાક વાગ્યા હતા પછી ઉઈ જાય તે બસ ઊંઘી જાય જ્યારે ભાઈ વધારે ઊંઘાય તે ખબર જ. ગુડ્ડુ આવી હતી ઝઘડવા પણ તો હોઈ જતી. મને તો નહીં ખબર. તે તમે બાયણા માડો ખાટલો કરીને ઊંઘ્યા હતા ઘરમાં કભી છીતા. એટલે હવે ચા પાણી કરો. તો ગાઈસ અત્યારે અમારા ભણીમાં રિહાણ હતા કે અમારે ગાડી બેવું હોય ઓટો મળવા નહીં ગઈ હા ને. તો જો ગાઈસ ગાડીમાં બેસી જશે. એસી ચાલુ કરી છે. 500નો કાચ ખુલ્લો છે ને ભાઈ? 500નો કાચ ખુલ્લો હોય ને પેલી સાઈડનો ખુલ્લો હોય. જવા દઉં ચલો ગાઈસ હવે આપણે પાસ ગાડી વાળી દઈએ આપણે. જો એક તો ગાડી પડી બોલેરો અને બીજી ગાડી મજા આવે ને ગાડી ચલાવવાની? હા મજા આવે ગાડી ચલાવવાની બેવામાં? જો ગાઈસ પૂજાને આગળ બેઠા છે મારા હાડીમાં 2 જણા. બેહું નહીં તારા? હું તો યાર બેહું. ગુડ્ડુ નવાળો છે મારે તો બેહું. માર તો ઓટો મારું. બીજે બેહું તારા? જરા સ્ટેરિંગ કોમ ચાલવા એટલે નીકળી જાય. કેમ કેવો આ ખાટલો અડે છે. ના ડ આગળ જતા અડો તો થી નથી. ના ડ લઈ લે ગુડ્ડુ આજે તમાશીન કહી દે. તો ગાઈસ ગોવિંદ ગાડી બાઈક લઈને હેડે તે ગુડ્ડુ રિહાણી કે મારા ગાડીમાં બેહવું હોય તે માહો ઓટો મરાવી. અમાર મિની કારમાં ઓટો મરાવી. ગાડી
ગુડ્ડુ ગાડીનો બહુ વરખ આઈને મહા ગાડી કરીને તો અનલટ લગાડી એટલા જ નહીં મહા આઈન કરતી આખો દાઈ મહા કરો આવતા રહો અમાર ઘેર ગુડ્ડુ ચલો તો ગાઈસ ગુડ્ડુ ઘેર આવીશું પાછો એક ઓટોમાં રહી દીધો ચી હશે ખુશ થઈ જાય ચી હશે રાજી થઈ ગયો રે તો રાતે વરસાદ તો જોરદાર આવ્યો પણ ખોટું નુકસાન કર્યું ને બગાડી બાજરી કાઢીને પડેલી છે આપણે વચમાં પેલી વખત આવી ને વચમાં વાવાઝોડું આવી ને દા આપણે જેવું હતું બાજરી લણી મૂકી હતી લગભગ અડધી લણેલી હતી ને અડધી લણવાની હતી ને વાઢેલી પડી હતી તે પછી તે મૂકી દો આપણે તો વરસાદ આવા સાથે બગાડશે પણ નતું આવ્યું બીજા દા બપોર હોવા સુધીમાં હુકાઈએ જાય બાજરી પેલા થોડી હવાઈ થઈ રહેવાનું તો આ તો હુકાઈ જાય ને તો ઘટાઈ દીધી ને પપ્પાએ કુદરતી વસ્તુ આ ગમે ત્યારે એવું વરસાદ આવી જ જાય અને આવાતીનું સીઝન આવે વરસાદની તો મહાન ચમચું આવી તમારે પાણી બાસી એવું નાખ્યું છે તમે એ ગુડ્ડુ સમીક્ષા આવાજ જો ટીચર નાવા જતા નાવાનું હો ઓય તા નાવાનું હો ગુડ્ડુ આઈ મમ્મી કે ટીચર અમુક ટાઈમે મમ કહી દે મને એટલે ટીચર કે અમુક ટાઈમે મમ્મી નાવું નહીં દાડા આપણે ગમત આનું પછી ચલી વાર ગમત જવાનું આપણે આઈના ના નિશાન ના નવજી એટલે રેડી પતી ગયું પછી એવું છે કશો વાંધો નહીં જલ્દી કરો પછી 10 વાગે નીકળી ગયા ગમત તાનું કલો બેન જવાનું એવું છે એ તો ગમત જવાનું રહું હતું આપણે તો ગાઈસ અમે તો હેડે છીએ બધો આમાં મંદિરમાં એ હેડો વિહાંગ કરો હેડો ચલો મંદિરમાં જઈએ આપણે હવન સાથે હેડો ચલો અલે બધા આવી દેજો હા ના બેજો ખાઈ જાવ ને પૂજા આગળ જતી રહો પૂજા આગળ હું વાયરા તો ખોલજે આનંદ પૂજા તો પાછળ બેહાર આગળ બેહાર जगह भी नहीं और इसमें कहते हैं बैठ जा તો ગાઈસ આપણે તો આવી જશે મંદિરમાં અને અંદર હવન ચાલુ છે रुद्र पितामह भैरवाय नमः विष्णु भैरवाय જમણવાર ચાલુ થઈ ચાલુ થઈ જઈએ જમણવાર માટે અને વાહી કંપી રસવા માટે પ્રસાદી લઈ લઈએ આપણે પ્રસાદી લઈ લઈએ નદીના કાકા प्रसादी ले ले हो જો આમાં તો ખાઈતા તો એકણા બરફ ખાવા આવી ગઈ બધો બે પેલો રહ્યો બે રહ્યો ફઈ છોકરો ગોળા ખવડાવી જ ન અને અમાર ભાભી તો ગોળો ખાય છે તમે નહીં ખાલે એક ખાય ઓગાળી પીવા કો તો શીખે ઓગાળી ખાય કો કે અમારે આરતી તો આમ લઈ આલો પડશે રોજ ગોળો ખવડાવવો પડશે ક્યાંનું આતી કંદે એ તો ખવડાવી તું ક્યાં ઘર કે ગોળો ગાવ ગોળો ઈ કણ જઈ દીને એટલે ખવડાયો તો જૂઠું કરવા બોલવું પડે નવાજ ને જૂઠું લેવા બોલવું પડે બાપડા ખવડાવતા તો લે જૂઠું બોલવું પડે ઓગા મન તો બગાડી રહ્યા બરફ કરી રહ્યા ને તે ચોટી
ખાઈ જા ખાઈ દો ખવડાવજે અહીં ખવડાવજે ના મસાલા વાળું સારું સારો મસાલા વાળો તો ગાઈસ હું તો ઊંઘી હતી હવે ઉઠી અને ઘેર મહેમાન આવ્યા છે બધા બેઠા હોય મમ્મીને બધા બહાર બેઠા તમારા પપ્પાને બહાર બેઠા હોય હું તો સુઈ જઈ હતી મસ્ત ઊંઘાઈ કરતી હતી શું કરો ગુડ્ડુ શું કરો હા શું કરે શું કીધું ફોનમાં કી કુકલી 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 જીગલી ગઈ જેટા તો અત્યારે જવાનું કહેતા હતા પણ એમને ના પાડી અત્યારે જવું નહીં તમે જજો કાલ સવારે એટલે હવે જવાનું કેન્સલ ને જવાનું કેન્સલ ને હવે તમે ના પાડી એટલે મેં મારે જવું તો ગયા ના કાલ જજો ને દર્શન મારા આલ્બમને બધું બહુ આવી કોમ યાર હા તે આપણે બીજા એમનામાં જતો જોત છો આલ્બમ આજ બારથી અમે એડિટિંગ કરાવવાનું એટલે કોમ કરવું પડે ને એ તો સાચી વાત પણ જો બીજો જોવા એટલે એ દિવસે કોમ નહીં હોતું સમજો વિજયબેન થોડામાં રહી ગયા હમણાં વિજયબેન 2 જણ ગયા હતા પછી પેલા ભાઈબંધો બધા ગયા હતા એટલે પણ હવે જઈએ તો રાતે પાછા આવતા રહીએ તો રાતે થોડું કામ ખેંચી દઈએ તો પટી ગયું શું કેવું સાચી વાત ને સાચી વાત ને બોબડું સાચી વાત ને બોબડું ખબર છે નાડું ના ખવાય કોડી આપણે મેરામ જવાનું મેરામ પેલો વિડીયો બતાવે મેરામ જવાનું ને પેલી ગાડી લેવાની ને ગાડીની ચલા પૈસા ગાડી ચલા પૈસા હતા 50,000 હતા કે નહીં 50,000 પેલી બસ તો ચલા હતા 50,000 રૂપિયા હતા એની વાત બસ વિડીયો આવ્યો ને તો ગાડી વિડીયો ને કોઈ ચલી કિંમત હતી ગાડીની 50,000 1 લાખ કે આને તો ઓમ કરો 1 લાખ કુટું કુટું ઓછા લેકડાના 50,000 ઓહો આવડી બસ હતી એવું લાવવાનું કુટું એવું લઈ આવવાનું ઓય કી પા 50,000 ને પોચ બસો ખાલી એવું ઓય કી પાછો લેવા પછી તે હદો હાલા છોડે એ તો ઊંઘાવા જોઈએ તો ના ઊંઘા મને તો હજુ ઊંઘાવા 6 વાગે પકોડી ખાવા જવું ખેલાલું તો ગોવિંદજી જઈ જાય ખો તઈ જો તમારે જવું હોય તો મને તો પેટમાં દુખાય ગેસ થઈ ગયો ને એવું થાય ના જવું પકોડી ખાવા જો કોઈ છો બગા આવી બોલો કેટલી ઊંઘ આવતી હશે વિચારવા મને આટલું એટલી ઊંઘ આવે અને મને હોઈ જાય તમે પછી રાતે ઊંઘ જ નહીં આવે આખી રાત જો ગઈ અત્યારે રાત પડી ગઈ છે અને પોણી બાબા ગાડીમાં બેસી છે ગાડી અત્યારે આવી દૂધ ભરાઈને તો ચોકન જવું ગુડ્ડુ લેપટોપ એમાં લેપટોપ છે તાલે આવું હા લઈ લો લેપટોપ ચોકન લઈ જાઉં કે પૂજા ના લો એવું હા ચોકન જવાનું અત્યારે અડધી રાતે અત્યારે પાછું અત્યારે મંદિરમાં સવારે બપોર જતા કર હા બપોરે જતા મંદિરમાં એના મંદિરમાં જવાનું અત્યારે ચમ અત્યારે જવાનું અત્યારે પપ્પાને કી કણ છે એટલે કીધું કણ જતા તો ભજનમાં માની જવું છે આવતું રે મને તો સારું મંજીરા કૂટવા હેડો ના ભાઈ ના બહુ કૂટ્યા કા આવા નહીં કૂટવા તો શું મંજીરા કૂટી અરે ભજન એટલે ના આવતો અંગાજ એટલે મંજીરા વગાડતા હા એક વખત આલી તું નહીં પેલું હાર્મોનિયમ ઉપર બે હુઆ ઉપર બે હુઆ ઉપર ચોકમ બે હુઆ ઉપર ચોકમ બે હુઆ બેટા ઉપર બે છે ગાડીની ઉપર એના ઉપર ના બે આય લે હેડો ચો મમ્મી હેડો કે બાખો હા ચોકન બસ પટી ગયો બીજો પડ્યો નવા ઓગડીંગ કરો
તો લે હળો તને તો ગાઈઝ અમે હેડે છીએ હવે મંદિર